આને કહેવાય ભ્રષ્ટાચાર. આ ભ્રષ્ટ ભાજપની સરકાર. મસ્ત મોટા ખાડાઓથી આ પુલને 1 વર્ષ નથી થયું ત્યાં આમાં મસ્ત મોટા ખાડાઓ પડી ચૂક્યા છે. વાહનની હાલત તમે જોઈ શકો છો. ટાયર ફાટી ગયા, ટાયર પણ ફાટી ચૂક્યા છે. અહીંયા લોકોના ટોપલા પણ બહાર આવી ગયા છે. આ છે ઉંભેણનો બ્રિજ અને આ છે ઉંભેલનો બ્રિજ, જેને 1 વર્ષ નથી થયું. આની કામગીરી પૂર્ણ થઈ 1 વર્ષ નથી થયું. આ મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે. આ ભાજપની ભ્રષ્ટ સરકારનો નમૂનો છે જે વિકાસની વાતો કરે છે. આવો વિકાસ છે આ ભાજપ સરકારનો. હવે આ સરકારને ઉઠલાવવી પડે એમ છે. આ સરકાર ન ઉઠલાવો તો તમારા પહેરવા કપડાં પણ નહીં વધવા દે. રોડ હોય તો ખાડા પડે. બોલ. આ ગાડીઓ આમથી તેમ કરવી પડે છે. આખા કેમેરા હાલે છે. સૌથી મોટા ખાડા જુઓ આગળ જોઈ લો. આ સૌથી મોટા ખાડા. આ ગાડી આખી આમ તેમ થાય. જુઓ નેશનલ હાઈવે 48. આ નેશનલ હાઈવે ઓથોરિટીઝની આ ભૂલ કહેવાય કે જે લોકોને ટેક્સ પેયર ઇન્ડિયા મોદી કહે છે ટેક્સ ભરો, પણ ટેક્સ ભરીને દેવો કોને? આ ટેક્સના રૂપિયા તો એ લોકો એનું ઘર ભરે છે. આ બધી ગાડીઓ જાય છે. જુઓ આ મસ્ત મોટા ખાડાઓમાં આ ગાડીઓ જાય છે. આ નેશનલ હાઈવે છે. નેશનલ હાઈવે નંબર 48. અમદાવાદ બોમ્બે હાઈવે. આ મસ્ત મોટા ખાડાઓ જોઈ લો. બધા ખાડાઓ તમને બતાવું છું. લોકોની ગાડીના ટોપલા નીકળી જાય છે. કોઈની ગાડીના ટાયર ફાટી જાય છે. બસ હવે ખાડા પૂરા થઈ ગયા, હવે નથી. કોઈ ગાડીઓ પલટી મારી જાય છે. આવા જ વિડીયો સાથે ફરી મળતા રહીશું. આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબર કરો અને શેર કરો.